વડોદરામાં પૂરના પાણી ઓસર્યા બાદ મહાકાય મગરોના રેસ્ક્યુના દ્રશ્યો સામે આવ્યા છે। ભેંસો વચ્ચેથી 10 ફૂટના મહાકાય મગરને કાબૂમાં લાવવા 3 કલાક જેટલો સમય લાગ્યો। 5 દિવસમાં 40 મગરના રેસ્ક્યુ કરવામાં આવ્યા। વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિમાં હવે રોજે રોજ મગરો રહેણાંક વિસ્તારોમાં ઘૂસ્યા હોવાના કોલ મળી રહ્યા છે। વડોદરાના સેવ વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 24 કલાકમાં વન વિભાગ સાથે મળીને 4 મહાકાય મગરને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। ચારેય મગરને વન વિભાગમાં લઈ ગયા બાદ સલામત રીતે નદીમાં છોડવામાં આવ્યા છે। છેલ્લા 5 દિવસમાં 40 જેટલા મગરને વન વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। શહેરમાં પૂરની પરિસ્થિતિ બાદ શહેરમાં મગરો જોવા મળી રહ્યા છે। ક્યાંક રસ્તા પર તો ક્યાંક બંગલોઝમાં મગર ઘૂસી રહ્યા છે। જો કે વન વિભાગે વડોદરાવાસીઓને અપીલ કરી છે કે મગર દેખાય તો તુરંત તેમની હેલ્પલાઇન નંબર પર કોલ કરવો, જેથી મગરોને સહી સલામત રીતે રેસ્ક્યુ કરી શકાય। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, વડોદરા।